નવરાત્રિના પાવન દિવસો અને વિજયાદશમીના શુભ પર્વે રાષ્ટ્ર સેવિકા સમિતિ વલસાડ દ્વારા રાષ્ટ્રભક્તિના ઉત્સાહ સાથે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમિતિની સેવાભાવી બહેનો દ્વારા સમાજના અનેક લોકો સાથે સંપર્ક સાધી શસ્ત્ર પૂજાના ધાર્મિક તથા સાંસ્કૃતિક મહત્વ અંગે સમજાવવામાં આવ્યું હતું. માત્ર પરંપરા તરીકે જ નહીં, પરંતુ રાષ્ટ્ર રક્ષા અને સુરક્ષાનું પ્રતીક તરીકે શસ્ત્ર પૂજાને ઉજવવામાં આવી. વલસાડ શહેરના 5 અલગ અલગ સ્થળો હાલર વિસ્તાર, તિથલ રોડ, નવીનગરી તથા રામજી ટેકરા વિસ્તારમાં ભવ્ય શસ્ત્રપૂજન યોજાયું. નવીનગરી સિવિલ રોડ ખાતે કન્યા પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકીઓને ધાર્મિક અને સાંસ્કૃતિક ઢબે પૂજા કરવામાં આવી. આ કાર્યક્રમોમાં આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ભાવપૂર્વક જોડાયા અને શાસ્ત્રો તથા શસ્ત્રનું મહત્વ સમજી રાષ્ટ્રપ્રેમની લાગણી સાથે પર્વની ઉજવણી કરી. રાષ્ટ્ર સેવિકા સમિતિના આ ઉપક્રમે નવરાત્રિના પર્વને રાષ્ટ્રભક્તિ સાથે જોડીને અનોખો સંદેશ આપ્યો કે શસ્ત્ર પૂજા માત્ર પરંપરા જ નહીં, પરંતુ રાષ્ટ્રની સુરક્ષાનો અખંડ સંકલ્પ છે.